दमोह शहर में मई की भीषण गर्मी के दौरान एमजीवीसीएल रखरखाव कार्य के कारण जब चाहे बिजली कनेक्शन बंद कर देते हैं। बहरहाल अगर हम इसे इस तरह से देखें तो दाहोद शहर में रखरखाव का काम मंगलवार को किया जाता है, लेकिन पिछले कुछ महीने में एमजीवीसीएल रखरखाव का काम कर रहे हैं। इस दिन चाहे लाइट बंद कर रहा हो, जिसके कारण आम जनता को मई माह की भीषण गर्मी और नगर पालिका की पेयजल समस्या सहित अनेक समस्याओं का सामना करना पड़ रहा है। आज शुक्रवार को गोविंद नगर स्थित विश्वकर्मा अपार्टमेंट में श्रद्धा नगर स्थित खुशियल टावर तक मेन लाइन में ट्रांसफार्मर बदलने के कारण लाइट बंद रही है और दाहोद नगर पालिका 3 से 4 दिन के अंतराल पेयजल उपलब्ध कराती है, जिससे कि लाइट बंद जाने से वहाँ की जनता पीने के पानी से वंचित और प्यासी रही। लोड જે ટ્રાન્સફોર્મર પર લોડ વધી જાય છે એ ટ્રાન્સફોર્મર બદલવા માટે અમે ખાલી 2 કલાક માટે સપ્લાય બંધ કરેલો છે, કેમ કે મંગળવારે કેવું છે કે અમારી સિટીના 11 ફીડર છે, એટલે દરેક મંગળવારે અમે અલગ અલગ ફીડરને મેન્ટેનન્સમાં કરીએ છીએ। પણ હવે કેવું છે કે સરકારનું પણ કામ છે, બીજું કે ટ્રાન્સફોર્મર અમુક જગ્યાએ જે એની કેપેસિટી વધી જાય છે એટલે અમે એને મોટું કરીએ છીએ, ટ્રાન્સફોર્મરની સાઇઝ વધારીએ છીએ। એના માટે અમે 2 કલાક માટે સપ્લાય બંધ કરેલું છે અને હવે મેં મારા લાઇન સ્ટાફને બધું પૂછી લીધું છે, એટલે હવે ટૂંક સમયમાં ફીડર ચાલુ કરી દેશે। આજે પણ સાહેબ આમાં મંગળવારે આમ તો મેન્ટેનન્સ હોય છે, પણ સાહેબ આજે શુક્રવાર છે ત્યાં છતાં પણ લાઇટ બંધ છે અને લોકોને પાણી ભરવા માટે તકલીફ થાય છે, એટલા માટે સાહેબ પબ્લિક આગળથી ધ્યાન રાખીશું અને અમારે મેઇન વસ્તુમાં જે ટ્રાન્સફોર્મરને મોટું કરવું છે, અમે ઘણા બધા સિટીની અંદર ટ્રાન્સફોર્મર હવે મોટા કરીએ છીએ। દરેક વસ્તુ કેવું છે કે એ મંગળવારે પણ શક્ય નથી હોતી અમારા માટે, પણ અમે જેટલું બનીએ એટલું સવારની ટાઈમમાં કે લોકો હેરાન ના થાય એના પ્રમાણે અમે હવે સવારે 6 થી 10ની અંદર હવે ટ્રાન્સફોર્મર જે કંઈક બદલવાનું જે છે એ પણ કરીશું, જેના લીધે પબ્લિકને પણ પ્રોબ્લેમ નહીં આવે અને લોકોને લાઇટ વ્યવસ્થિત મળી રહે। આપનું શુભ નામ સાહેબ? ચેતન કલા, ડેપ્યુટી એન્જિનિયર, દાહોદ પંપ સર્વિસ। નળ નાહી ગયા ને લાઇટ બી આ શુક્રવારને લાઇટ નાખી, મંગળવાર હોય તો આપણે ચાલે કે હો મંગળવાર તો લાઇટ નાહી જાય, પાણી બી તો આલે નહીં બરાબર, નળ બી કલાક બી નહીં આલે ને નાહી જાય અને લાઇટ બી અડધી રાતે બંધ કરી દે, સવારમાં લાઇટ આવે ને ગરમીમાં શું કરવાનું, નાના નાના પોરિયા આમ કહી જવાનું, શું કરીએ, જે રહે ત્યારે એમ કરે ને લાઇટ બી નાહી જાય ને નળ બી આજ વાર હોય તો નળનો તે નળ બી નહીં આલે, એમ જરીક વાર આલે ને લાઇટ નાહી ગઈ ત્યાં હમણાં પીવાનું બી નહીં મળે, પાણી વાપરવાનું બી નહીં મળે, નાવા ધોવાનું પાણી નહીં મળે, શું કરીએ? અંતે બેઠા ખાલી બધું પડ્યું ને। આ લાઇટ બંધ કરવાનો સમય કયો હોય છે? મંગળવારે કે મંગળવારે જ જાય, એ બી અમુક વાર જ જાય મંગળવારે, નહીં તો નહીં જાય લાઈટ, અમુક વાર જ જાય। આપનું શુભ નામ? નામ મારું લક્ષ્મી પૂનમ પરમાર। લાઇટ બંધ કરે છે, મંગળવાર નથી ને તારે લાઇટ બંધ કરીને જ રાખે છે, ગરમીના મરી જવાય છે, પણ અને આજે નળનો વારો છે, પાણી બી નથી આવતું અને કેવી રીતે પાણી ભરવાનું, પીવાનું પાણી એને જ ભરાયું છે, તો પછી કેવી રીતે કરીને રહેવાનું ને હર વખત જ નળ બંધ કરી દેશે કાયમ, હવે જ્યારે હોય ત્યારે જ નળ બંધ કરશે, મંગળવાર હોય ત્યારે બી બંધ કરી દે, આજે મંગળવાર નથી તો બી લાઇટ બંધ કરીને બેઠા છે, તો કંઈ બોલવાવાળા કોઈ નથી, જ્યારે હોય ત્યારે કેવી રીતે લાઇટો બંધ કરી દેશે। આપનું શુભ નામ? મારું નામ ચંદા મોહન મારું। આપણે જે આખા દાહોદ શહેરમાં એમજીવીસીએલવાળાનું કામ ગમે ત્યારે મન ફાવે તો રાતે 12 વાગે 2 વાગે લાઇટ બંધ કરી દે છે। આજે અમારા ત્યાં પાણીના વારો છે, શુક્રવાર છે, ત્યારે આજે બી મેન્ટેનન્સનું કામ લઈને લાઇટ બંધ કરી દીધું, પાણી બી નથી પૂરતું ભરાય। આજે અમારો રોડ છે અહીંથી 15 વાળો એ વારો હતો ત્યાં બી બંધ કરી દીધું, મન ફાવે ત્યારે લોકો લાઇટ બંધ કરે એમની હવે, અને જ્યારે અમે કોલ કરીએ તો એમનો ફોન બી રિસીવ નથી, સાઈડ પર મૂકી રાખી અને બરાબર જવાબ પણ નથી દેતા। એમજીવીસીએલવાળા આ રીતની જે કામગીરી કરે છે એના માટે તંત્ર કંઈક કરવું જોઈએ, એમ કે આને લીધે રાત્રે 12 વાગે બંધ થઈ જાય, 2 વાગે બંધ થઈ જાય, 3-4 કલાક લાઇટ બંધ રહે છે। આના માટે તંત્રને વિનંતી છે કંઈક એના માટે પગલાં જરૂરી લે। આપનું શુભ નામ? વિક્કીભાઈ।